ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે। રાજ્યભરના 282 બાર એસોસિએશનની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરીના પદ માટે ચૂંટણી યોજાશે। લાઇબ્રેરી સેક્રેટરી, ખજાનચી સહિતના વિવિધ પદ માટે ચૂંટણી યોજાશે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પહેલીવાર ખજાનચી માટે મહિલા ઉમેદવાર અનામત। ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓની કોર્ટમાં ચૂંટણી યોજાશે। બેલેટ પેપર મુજબ સવારે 10 થી 5 વાગ્યા સુધી ચૂંટણીનું આયોજન છે। ગુજરાત હાઈકોર્ટમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામશે। ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનના પ્રમુખના હોદ્દા માટે ખરાખરીનો જંગ યતિનોઝા, VM માંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, ચિત્રજીત ઉપાધ્યાય, દર્શન શાહ વચ્ચે ખેંચતાણ છે। 1,25,000 વકીલો મતદાન કરશે। ગુજરાત બાર કાઉન્સિલના રોડ ઉપર નોંધાયેલા 282 બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના કારોબારી સભ્યો સુધીની ચૂંટણી યોજવામાં આવી રહી છે। નામદાર હાઈકોર્ટથી માંડીને તાલુકા લેવલ સુધીની ચૂંટણી એક જ દિવસે 1 બાર 1 વોટ હેઠળ યોજવામાં આવી રહી છે। ગુજરાતની અંદર 1,25,000 જેટલા ધારાશાસ્ત્રીઓ આ મતાધિકારનો ઉપયોગ કરશે અને સવારના 10 થી 5 વાગ્યા સુધીના સમયમાં આ ચૂંટણી પ્રક્રિયા મતદાનની થતી હોય છે અને મોડી રાત સુધી તેના પરિણામો આવતા હોય છે।